મનપાની ચૂંટણીમાં એક તરફ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ટેકનિકલ ખામીને કારણે લોકશાહીના પર્વમાં વિઘ્ન આવ્યું છે. મોરબીના વોર્ડ નંબર 6 માં આવેલા એક મતદાન મથક પર વારંવાર ઈવીએમ મશીન બંધ પડતા મતદારોનો પિત્તો ગુમાવ્યો હતો. મોરબીના લગીરવાસ પ્રાથમિક શાળાના રૂમ નંબર 2 માં મતદાન પ્રક્રિયા દરમિયાન તંત્રની બેદરકારી અને ટેકનિકલ ક્ષતિઓ સામે આવી છે. અહીં છેલ્લી 45 મિનિટમાં અંદાજે 3 વખત ઈવીએમ મશીન બંધ પડ્યું છે. વારંવાર આવતી એરરને કારણે મતદાન ખોરવાયું છે. મતદાન મથક પર મતદારોની લાંબી લાઈનો લાગી છે, પરંતુ મશીન ચાલુ ન થતા મતદારોને કલાકો સુધી ઊભા રહેવાની નોબત આવી છે. ગરમી અને અસુવિધાને કારણે મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.